અમદાવાદ શહેરમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। કોર્પોરેશન સંચાલિત સીટીએમ વિસ્તારમાં આવેલા કુશાભાવ ઠાકરે હોલમાં જ ફાયર સેફટીની ખરાબ સ્થિતિ જોવા મળી। સીટીએમ ખાતે ફાયરના પાઇપ તૂટેલી હાલતમાં તો ફાયરના સાધનોમાં વાલ્વ જ ગાયબ જોવા મળ્યા, જેના કારણે હોલના પાર્કિંગમાં પાણીનો ભરાવો થયો। અહીં હોલમાં વિવિધ પાર્ટીઓના તેમજ સામાજિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે। એવામાં કાર્યક્રમ ચાલુ હોય, મોટી સંખ્યામાં લોકો હોય તો ફાયર સિસ્ટમ કામ ન કરે તો શું કરવાનું? ઇમરજન્સી એક્ઝિટ ગેટ પર તાળું લગાવેલું જોવા મળી રહ્યું છે। તો આજ અંગે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, આટલી મોટી ઘટના સુરતમાં બની ગઈ કે જેણે 27 લોકોના ભોગ લીધા, પરંતુ અમદાવાદમાં દીવા તળે અંધારું। કુશાભાવ ઠાકરે હોલમાં જ ફાયર સેફટીનો અભાવ અથવા તો ખરાબ સ્થિતિ, શું વિગતો? અત્યારે હાલ સ્થિતિ શું જોવા મળી રહી છે અને સંચાલકો શું જવાબ આપી રહ્યા છે? જે રાજકોટમાં જે ઘટના ઘટી છે ત્યારબાદ જે તંત્ર છે તે તંત્ર સફાળું જાગીને વિવિધ એકમોનું ચેકિંગ કરી રહ્યું છે, પરંતુ ખુદ વાડે જ ચીબડા ગળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કોર્પોરેશન દ્વારા જે ખાનગી એકમોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ખુદ પોતાના જ પ્રિમાઇસીસો છે તેમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી અથવા તો બેદરકારી દાખવવામાં આવી રહી છે। તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે જે હોલની પાર્કિંગમાં આવેલા જે બહારની ભાગમાં આવેલા જે ફાયર સેફટીના સાધનોમાં કે જ્યાં સાધનો જે ગાયબ છે અને પાઇપો પણ છે તે તૂટેલી જોવા મળી રહી છે। આ તો થઈ જે હોલનું જે મેઇન પાર્કિંગ બાજુની વાત, પરંતુ જ્યારે જે ભયરું છે, જે બેસમેન્ટ છે કે જ્યાં વાહનો પાર્ક કરવામાં આવે છે તેમાં પણ જે મોટી જે ફાયર સેફટી છે તે ફાયર સેફટીના સાધનોની ખરાબ સ્થિતિ જોવા મળી રહેલી છે। હું તમને જે છે ત્યાં જે વિસ્તાર છે કે જ્યાં ભયરામાં જે ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા હતા તેની તમે આજે સ્થિતિ જોઈ શકો છો કે જે પાઇપો છે તે પાઇપો કટાઈ ગયા છે, પાઇપો છે તૂટેલા છે, વચ્ચેથી ક્રેક થઈ ગયેલા છે, પાઇપો કટાઈ ગયા છે અને કહી શકાય કે અત્યંત ખરાબ સ્થિતિમાં જે આ ફાયર સિસ્ટમ છે તે જોવા મળી રહી છે। આ તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ ફાયરની પાઇપો થઈ ગયેલી છે, તમે દ્રશ્યમાં જોઈ શકો છો। કટાઈ ગયેલા પાઇપો છે, પાઇપો તૂટેલી સ્થિતિમાં જોવા મળી રહી છે। તો સાથે સાથે જે આ બેઝમેન્ટ છે, આ બેઝમેન્ટમાં જે પાણીનો ભરાવો પણ થયેલો છે, કચરાની સ્થિતિ જોવા મળી રહી છે અને આજે તમે જે આ દિવાલ જોઈ શકો છો તે દિવાલમાં પણ છે તે ભેજ આવેલો છે અને ક્યાંક ને ક્યાંક જે સળિયા દેખાઈ રહ્યા છે। આ ફાયરની પાઇપ તેની સાથે જ જોઈ શકો છો કે પાઇપ કટાયેલી છે। કહી શકાય કે જે બેઝમેન્ટમાં જ્યાં વાહનો પાર્ક કરવામાં આવે છે ત્યાં પણ જે ફાયરની સિસ્ટમ છે તે સિસ્ટમ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે અને જયારે આગ લાગે ત્યારે જે ફાયર સિસ્ટમ છે તે ચોક્કસપણે જે કામ ન કરે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। આ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆતનો કોઈ જે છે તે રજૂઆતને ધ્યાને ન લેવામાં આવી હોવાની વાત સ્થાનિક કરી રહ્યા છે। વાત કરીશું કિરણભાઈ સાથે। કિરણભાઈ, શું કહેશો? જે રીતે આ સ્થિતિ જોવા મળી રહી છે, તમે રજૂઆત પણ કરી હતી। એક વર્ષ પહેલા, આજથી એક વર્ષ પહેલા જે તે વખતના મેયર શ્રી કિરીટભાઈ અને હિતેશભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા રૂબરૂ આવ્યા હતા અને રૂબરૂ એમને આ બતાવવામાં આવ્યું હતું કે આ ફાયરના સાધનો ફેલ થઈ ગયેલા છે। એમને અમને 2 દિવસનો ટાઈમ આપ્યો હતો કે 2 દિવસમાં હું ભાઈ આ કરાવી દઈશ, પરંતુ આજ દિન સુધી તમે જોઈ શકો છો કે આ ફાયરના સાધનો કઈ પોઝિશનમાં પડ્યા છે। બેન, આ તો એક વસ્તુ છે, કદાચ ન કરે નારાયણ અને આ હોલની અંદર કોઈ લગ્નનો પ્રસંગ હોય કે સારો પ્રસંગ હોય અને જો આગ લાગે તો શું થાય? તમે જોઈ શકો છો કે ફાયરની સેફટી ફૂલ આ તો સરકાર અત્યારે એવું માની રહી છે કે જે ગેમ ઝોન ની અંદર બન્યું હોય એટલે બધું સીલિંગ ના કામ કરે છે, પરંતુ આ દીવા તળે અંધારું છે। અહીંયા વાડ જ ચીબડા કરી ગઈ છે કોર્પોરેશન ના જ અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ હોલની આ દયનીય સ્થિતિ થઈ ગઈ છે। તો જે ફાયર સાધનો છે તે ક્યાંક ને ક્યાંક ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, તો તે પાઇપો પણ ક્યાંક ચોરાઈ ગઈ છે। તો સાથે સાથે જે એક્ઝિટ ગેટ છે, જે ઇમરજન્સી એક્ઝિટ ગેટ છે તે ગેટ તો જોવા મળી રહ્યો છે, પરંતુ ગેટને પણ છે તે તાળું મારેલું જોવા મળી રહ્યું છે। જયારે હોલમાં કાર્યક્રમ હોય ત્યારે મોટી સંખ્યામાં અહીં લોકો ભેગા થતા હોય છે, લગ્ન પ્રસંગ પણ અહીંયા યોજવામાં આવતો હોય છે, ત્યારે કહી
જે પાવર સિસ્ટમ છે તે પાવર સિસ્ટમ જ કામ ન કરે તો તેનો કોઈ હેતુ નથી. જી જી આભાર ઝલક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર